ડીજીપીના કડક આદેશ વચ્ચે રાજ્યભરની પોલીસ તાબડતોડ ગુનેગારોની યાદી બનાવીને કાર્યવાહી કરી રહી છે। ત્યારે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એક વખત પોલીસ માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાત્રિ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ પોતાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆરમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન ખાટલો ઢાળીને સૂતા હતા। તે જ સમયે એક વિજય શ્રીમાળી નામના યુવકનું મર્ડર થઈ ગયું હતું। આ યુવકના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરોએ જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી હતી અને પોલીસની બેદરકારીને ઉજાગર કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે ગાળો બોલી રહેલા યુવકોને ગાળો બોલવાની ના પાડતા 6 જેટલા આરોપીઓએ ભેગા મળીને નરેન્દ્ર મોદી વિચાર મંચના યુવા શાખાના હોદ્દેદાર વિજય શ્રીમાળી અને તેના મિત્ર પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં વિજય શ્રીમાળીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે આ ઘટના બાદ બાપુનગર પોલીસે હર્ષદ સોલંકી, ભદ્રેશ સોલંકી, હિંમત ઉર્ફે પિન્ટુ અને ગણપત સોલંકીને ઝડપી લીધા હતા। જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી જયસિંહ અને ચિરાગ વાઘેલાને દબોચી લીધા હતા। જોકે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।